મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા. મુખ્યમંત્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમપૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગંબર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સેવાદાયિત્વ સાંભળવાનું આવ્યું છે એ ખૂબ નિષ્ઠા અને કર્તવ્યભાવથી સંભાળી શકીએ અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધી શકીએ તેવા કૃપા આશીષની વાંચના આચાર્ય મુનિ શ્રી સુનિલ સાગરજીના દર્શન દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીએ સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માટે આચાર્ય મુનિઓના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય શ્રી સુનિલ સાગરજીને પ્રાકૃત પ્રભાકરની વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીએ જણાવ્યું કે આપણા દેશની સૌથી પ્રાચીન ભાષા પ્રાકૃત છે, એનું સન્માન થવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ભાષાને નેશનલ ક્લાસિક લેંગ્વેજ જાહેર કરીને પ્રાકૃતિક ભાષાનું ઉચિત ગૌરવ કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક જૈન, પૂર્વ મેયર ગૌતમ શાહ, જૈન અગ્રણી રાજેશ શાહ, કપિલ શાહ, ઋષભ જૈન, યોગેશ શાહ સહિત વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.